ડેલી રૂટીન બ્લોગનું ડે છે 2 અને આજે અમે 5:30 વાગે ગયા હતા. તો મારી સાથે કઈ એવું થયું કે આજે મારાથી બૂટ ભૂલાઈ ગયું. તો મેં પાછો બૂટ લેવા ગયો હતો અને ઇન્ડિયન ન્યૂઝ બ્લોગરને ગાર્ડનમાં છોડીને ગયો હતો. તો આજે ઇન્ડિયન ન્યૂઝ બ્લોગરે 5 રાઉન્ડ કમ્પ્લીટ કર્યા છે અને એની લાઈફસ્ટાઈલ કાફી સારી ચાલે છે. તો તમે પણ એને સપોર્ટ કરો અને તમે પણ ડેલી સવારે જલ્દી ઉઠો. તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજના બ્લોગની શરૂઆત કરું છું સવારના વાગ્યા છે 5:30. તો રોજની જેમ આજે તમે આવ્યો છું રનિંગ કરવા. તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. બ્લોગ જોવાની મજા આવશે. સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મારા દોસ્તારે આવ્યો છે તો એ કે હમણાં આવે છે તો એ શૂઝ પહેરવાનું ભૂલી ગયો હતો તો એ પાછો ગયો છે ઘરે. શૂઝ પહેરીને આવે છે ત્યાં સુધી આપણે લોકો રનિંગ કરીએ. બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. બ્લોગ જોવાની મજા આવશે. તો આજે દિવસ છે બીજો રનિંગનો 30 દિવસમાંથી. તો કાલે પહેલો દિવસ હતો અને આજે બીજો દિવસ છે. તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. દોસ્તાર અમે લોકો આપણે એક્સરસાઇઝ કરવાના છીએ. આપણે લોકો એક્સરસાઇઝ કઈ કરવાની છે આખી પુશઅપ અમે લોકો પુશઅપ અને સેટઅપ કરવાના છે એક્સરસાઇઝ. તો તમે લોકો જોજો. હું તો આ જાય હું આપણે જાય છીએ ગાર્ડન માંથી હવે ઘરે. અત્યારે વાગ્યા છે 7:30 વાગી ગયા છે. તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. બ્લોગ જોવાની મજા આવશે. ડેલી રૂટીન બ્લોગનું ડે છે 2 અને આજે અમે 5:30 વાગે ગયા હતા. તો મારી સાથે કઈ એવું થયું કે આજે મારાથી બૂટ ભૂલાઈ ગયું. તો મેં પાછો બૂટ લેવા ગયો હતો અને ઇન્ડિયન ન્યૂઝ બ્લોગરને ગાર્ડનમાં છોડીને ગયો હતો. તો આજે ઇન્ડિયન ન્યૂઝ બ્લોગરે 5 રાઉન્ડ કમ્પ્લીટ કર્યા છે અને એની લાઈફસ્ટાઈલ કાફી સારી ચાલે છે. તો તમે પણ એને સપોર્ટ કરો અને તમે પણ ડેલી સવારે જલ્દી ઉઠો. અત્યારે ઘરે. તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. બ્લોગ જોવાની મજા આવશે. આપણે તો મંદિર ડાયરેક્ટ બપોરે. તો ફાઇનલી મેં નીકળી ગયો છું અત્યારે ઘરેથી ડીમાર્ટ જવા હતું. તો વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. વ્લોગ જોવાની મજા આવશે. અત્યારે વાગ્યો છે 1:30 થઈ ગઈ છે. તો આપણે લોકો વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. વ્લોગ જોવાની મજા આવશે. આપણે લોકો મળીએ ડાયરેક્ટ ડીમાર્ટમાં જઈને. તમને મળશું ડાયરેક્ટ સાંજે. તો વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. અત્યારે મેં છૂટી ગયો છું ડીમાર્ટ માંથી. રોજની જેમ જાઉં છું મેં ત્યાં જઈ તો જતો જ તો રસ્તામાં મારે તો ફાઇનલી એટલો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. સારો લાગ્યો એટલે લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપણે તો બન્યા કરી પણ થેન્ક યુ ફોર વોચિંગ. બાય.